તો હેલો નમસ્કાર મિત્રો, જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આપણી ચેનલ ઉપર એક નવી વિડીયો સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમારે જો નવી ગાડી ખરીદી કરવી હોય તો એનું કોટેશન આપીશું, કેટલી ડીપી ભરવી પડે, કેટલું ઈએમઆઈ આવે, કયા વેરિયન્ટ આવે, બધી જ માહિતી તમને આ વિડીયો સિરીઝમાં મળવાની છે. એમાં સૌથી પહેલી જે આપણે ગાડી તમારા માટે લઈને આવી ગયા છે કોટેશનમાં, એ છે સૌની હોટ ફેવરેટ એવી મારુતિની સ્વિફ્ટ. જો તમારે નવી સ્વિફ્ટ લેવી હોય તો કેટલું ડીપી ભરવું પડે, કયા વેરિયન્ટ આવશે, કેટલી પ્રાઇસ રહેશે, બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. અને એટલા માટે આજે આપણે તમને લઈને આવી ગયા છીએ મહેસાણામાં મારુતિ અરેનાનો શોરૂમ. જોઈ શકો છો, મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે પાલાવાસનાનો શોરૂમ. અંદર જઈને તમને પૂરી ડિટેલ આપીશું, તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો. અને તમે પણ ગાડીઓના વિડીયો જો ગુજરાતીમાં જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો શરૂ કરીએ છીએ વિડીયો. અંદર જઈને તમને પૂરી ડિટેલ આપી દઈએ. ચલો આવી. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે શોરૂમમાં આવી ગયા છીએ. ગાડીઓ તમે અહીંયા જોઈ શકો છો, વેગનાર છે, અર્ટિગા છે, પેલી બાજુ સ્વિફ્ટ પડી. અત્યારે આપણી જોડે વિમકો મોટર્સમાંથી ધવલભાઈ, બંને ધવલભાઈ કેમ છો? બસ મજામાં સાહેબ. હવે ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ આપણે સ્વિફ્ટ મતલબ નવી લેવી છે, એની ડિમાન્ડ બહુ હોય. બરાબર. તો અમે આજે તમારા શોરૂમમાં માહિતી માટે આવ્યા છીએ કે નવી સ્વિફ્ટ લેવી હોય તો કયા કયા વેરિયન્ટ આવે, કેટલી ઈએમઆઈ આવે, શું ઓફર હોય, એ બધું માહિતી લેવાની છે. તો બોલો કઈ રીતે આપશો આપણી માહિતી? જો આપણી જોડે બધા મોડલની અંદર સ્વિફ્ટમાં બધી કાર આપણી જોડે અવેલેબલ પડી છે, અને તમને મોડલ વાઇઝ બી તમને બધી ગાડી તમને બતાવી દઈશું કે કઈ કયા મોડલમાં પડી છે. બટ અને ગાડીની અંદર શું લોનમાં પ્રોસેસ છે, બધી રીતે તમને, અને મારી જોડે જે ઓફરમાં ગાડી પડી છે એ બી હું તમને બતાવી દઈશ, એટલે તમને થોડું આસાન રહેશે એમ. યસ, બરાબર. એક ગાડી અમને ઓફરમાં પડી છે પેલી બાજુ, 1.5 લાખ જેટલું ડિસ્કાઉન્ટ, કદાચ હમણાં વાત કરતા 1.5 લાખ ડિસ્કાઉન્ટ, તો એની માહિતી તમને પાછળ આપીશું. પહેલા આપણે મોડલ વિશે સમજાવીએ. ચોક્કસ સાહેબ, ચોક્કસ. એના માટે આપણે પહેલા યાર્ડમાં જઈએ, પછી તમને શોરૂમનો વિડીયો. ચોક્કસ. સો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે વિમકો મોટર્સના યાર્ડમાં. તમે જોઈ શકો છો આ બાજુ ચારે બાજુ તમને ગાડીઓ જોવા મળી જશે. ફરીથી ધવલભાઈ આપણા જોડે અત્યારે છે. ધવલભાઈ, આપણા જોડે સ્વિફ્ટમાં કયા કયા વેરિયન્ટ આવી જશે? સ્વિફ્ટમાં જેમ કે આપણે જે વાત કરીએ, ટોટલ સ્વિફ્ટની અંદર પેટ્રોલ મેન્યુઅલની અંદર ટોટલ 5 મોડલ આપણી જોડે અવેલેબલ છે, અને સીએનજી ની અંદર ટોટલ 3 મોડલ આવે છે. બરાબર છે. જેમ કે પેટ્રોલ બેઝ મોડલ જે સ્ટાર્ટ કરો તો LXi આવશે, પછી VXi આવશે, પછી VXi ઓપ્શનલ આવશે, ઓકે, અને જે ZXi આવશે, અને એની ઉપર જે ટોપ એન્ડ વેરિયન્ટ છે ZXi પ્લસ. ZXi પ્લસ આવી જશે, મતલબ 5 વેરિયન્ટ આવશે. સીએનજી માં કયા કયા? સીએનજી માં ટોટલ 3 મોડલ આવશે. એમાં આવશે VXi મોડલ આવશે, પછી VXi ઓપ્શનલ મોડલ આવશે, બરાબર, અને એમાં પછી તમે જે જોઈ રહ્યો છો આ ZXi મોડલ. યસ, આ વાળું ZXi આવે. હા, આ ZXi મોડલ. આ પેટ્રોલ છે ને? આ પ્યોર પેટ્રોલમાં છે એ મોડલ. યસ, તો આ પ્યોર પેટ્રોલમાં છે ZXi વેરિયન્ટ. આમાં શું ફીચર છે? ફીચર્સમાં તમે જો જોઈ લો, ફ્રન્ટમાં તમને પ્રોજેક્ટર હેડલેમ્પ કંપની પ્રોવાઇડ કરી દે છે, વિથ DRL સાથે આવશે. ઓકે, બરાબર છે. ડે ટાઈમ એન્ડ રનિંગ લાઇટ સાથે આવશે. બરાબર છે. સાઇડ પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો, આની અંદર તમે મેકવિલ કંપની ઇનબિલ્ટ જ આપે છે. બરાબર છે. પછી આની અંદર સાઇડ ઇન્ડિકેટર તમારા મિરરની અંદર મળી જશે. ઓકે, બરાબર છે. અને આની અંદર કીલેસ એન્ટ્રી આવશે. યસ, તમારે અહીંયાથી તમે દબાવશો એટલે તમારી ગાડી ત્યાંથી ઓપન થઈ જશે. યસ, બરાબર છે. અંદરથી જે ઇન્ટેરિયરની હું તમને વાત કરું, ઇન્ટેરિયરની અંદર કંપની સ્માર્ટ પે સ્ટુડિયો પ્રો ટચ સ્ક્રીન કંપની ફિટિંગમાં આવે છે. બરાબર છે. યસ, બરાબર. એ 7 ઇંચનું આવશે. ઓટો ક્લાઇમેટ એસી આવી જવાનું છે. બરાબર છે. પુશ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ બટન આવશે આમાં. યસ, પુશ બટન સ્ટાર્ટર છે આ બાજુ. હા, અને ZXi ની અંદર એક કંપની એક બેસ્ટ ઓપ્શન આપે છે કે વાયરલેસ ચાર્જિંગ નો ઓપ્શન આની અંદર અવેલેબલ છે. યસ, જે પેલી બાજુ રહેશે ને વચ્ચે વાયરલેસ ચાર્જિંગ વચ્ચે રહેવાનો છે. યસ, વાયરલેસ ચાર્જિંગ બી અવેલેબલ છે. મોટર હોલ્ડર છે એની એક્ઝેક્ટ વચ્ચે રહેવાનો છે. યસ, બરાબર. અને જેમ કે કોઈની હાઈટ ઓછી છે તો આની અંદર સીટ હાઈટ એડજસ્ટેબલ નો આની અંદર ઓપ્શન મળી રહેવાનો છે. યસ, સીટ હાઈટ તમે એડજસ્ટ કરી શકશો. હા, બરાબર. અને આનાથી ZXi પ્લસ માં શું વેરિયન્ટ આવે, શું ડિફરન્ટ આવે? પ્લસ ની અંદર જેમ કે આની અંદર 7 ઇંચની ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ છે, તો પેલા આની અંદર 9 ઇંચની આવશે. બરાબર છે. પછી આની અંદર ક્રૂઝ કંટ્રોલ નો ઓપ્શન તમને મળશે. યસ, બરાબર છે. એમાં ZXi પ્લસ ની અંદર પ્લસ આમાં તમને સાદા સિલ્વર કલરના મેકવિલ મળે છે, એમાં તમને ડાયમંડ કટ ના મળી જશે. યસ, જે આપણે વિડીયોમાં તમને બતાવી દઈશું. એક ગાડી અંદર પડી છે, એ આપણી જોડે અવેલેબલ છે. પ્લસ કંપનીના ફોગ લેમ્પ એની અંદર ઇન્ક્લુડિંગ પ્લસ LED પ્લસ થઈ જશે એમાં. ઓકે, હવે આપણે આરે જે પેટ્રોલ વાળી રહી ZXi, આ કેટલામાં પડશે? આને થોડું જેમ કે બેઝિકલી આપણે વાત કરીએ જે LXi મોડલમાં, LXi મોડલ આપણે 7,14,000 થી સ્ટાર્ટ થાય છે આપણે પેટ્રોલમાં. યસ, બરાબર છે. એની ઉપરનું જે VXi મોડલ આવે છે એ 8,02,000 માં પડે છે. ઓકે, બરાબર છે. પછી જે VXi ઓપ્શનલ આવશે એ 8,60,000 માં પડે છે. યસ, અને આયરું તમે જે મોડલ જોવો છો ZXi, યસ, એનું તમને પડશે 9,09,000 માં. ઓકે, બરાબર છે. અને ટોપ એન્ડ વેરિયન્ટ જે હું વાત કરું તમને પેટ્રોલમાં, તે તમને પડશે 10,19,000 માં. યસ, જે ZXi પ્લસ ની વાત કરું છું. યસ. પછી બીજું આપણે આમાં જે પેટ્રોલ છે, પેટ્રોલ નું કંપની સીએનજી, બંનેમાં થોડું વેરિએશન કેટલું આવશે? નોમિની તમે જોવા જાઓ તો ઓછામાં ઓછું 1,00,000-1,25,000 નું અંદર પેટ્રોલ અને સીએનજી વચ્ચે ડિફરન્ટ આવતું રહે છે. યસ, ડિપેન્ડ તમારે કરે છે કે તમારે કેટલું ફરવાનું છે. યસ, બરાબર.
તો એમાં વધારે ફરવાનું તો કંપની સીએનજી લઈ શકો, બાકી પેટ્રોલમાં બાકી પેટ્રોલમાં ઇનફ તમારો ઓછામાં ઓછું કસ્ટમર રિવ્યુ આની અંદર તમારે 22 થી 23 ની કંપની કહે છે, કંપની ઓછામાં Claim ઓછી કરે 25 કરે છે, તમારે એવરેજ કસ્ટમર રિવ્યુ 23-24 આસપાસ બેસે છે. યસ, બરાબર. પછી ધવલભાઈ આપણે જે હાલ જે લેટેસ્ટ મોડલ સ્વિફ્ટ અને જે ઓલ્ડ જનરેશન હતા, બંનેમાં સેલમાં કેટલો ડિફરન્ટ મતલબ સેલમાં અશોકભાઈ જેમ કે ઘણો બધો ફરક પડે છે, કે જેમ કે જે થર્ડ જનરેશન આવતી એની અંદર તમે જે જોવા જશો તો કે મોડલ એકદમ બેઝિકલી આવતું હતું. એની અંદર જે ફેસિલિટી કંપની હાલ જે જનરેશન પ્રમાણે જે માંગે છે એ મોડલમાં નથી આવતી. બરાબર. જે આ જે ફોર્થ જનરેશન જે ગાડી છે એની અંદર કંપની સેફ્ટી રેટિંગની અંદર 4 સ્ટાર આપે છે, પ્લસ 6 એરબેગ સાથે કંપની ગાડી લોન્ચ કરી છે. એટલે આમાં સેફ્ટીમાં બી છે અને પ્લસ બધી ફેસિલિટી બેઝ મોડલથી તમને એન ટૂંકમાં જેમ કે VXi તમે મોડેલ જોશો તો એમાં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ ને ઓલમોસ્ટ 4 પાવર વિન્ડો, 4 સ્પીકર, સેન્ટ્રલ લોકિંગ કી, ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જાય છે. એટલે તમારે આમાં જોવું નહીં પડે એમ. યસ, મતલબ સેફ્ટી મેન ઇશ્યુ હતો. માઇલેજ તો આમાં મળતી જ હતી, આમ હા, મેન્ટેનન્સ બી ઓછું હતું. હા, જે સેફ્ટીનો ઇશ્યુ હતો એ બી કંપનીએ હા, સોર્ટ આઉટ કરી દીધો. હા, તો સેલમાં પ્લસ 6 જ ગાડીઓ અત્યારે તમે આ બાજુ જોઈ શકો છો. જે હવે કઈ કહેતા હતા નવરાત્રી આવે એટલા માટે સ્ટોક કરી દીધો ને બધો. હા, નવરા કારણ કે આપણે કેવું છે સમજો કે મારુતિમાં સ્ટોક તો રાખવો જ પડે, કારણ કે સૌથી વધારે મારુતિમાં સ્ટોક ઘટે તો તકલીફ પડી જાય પાછી. બરાબર, બિલકુલ. હવે આપણે આનું જે થોડું EMI નું સ્ટ્રક્ચર એ અંદર જઈને થોડું સમજશું, આપણે 100%. શોરૂમમાં જઈને 100%. સમજીએ. બીજું આપણે તમે ગાડી કહેતા હતા કોઈ ડિસ્કાઉન્ટ વાળી એ બી. હા, આપણી જોડે તમારા વ્યુઅર્સને હું બતાવી દઉં કે આપણી જોડે એક ગાડી પડી છે Yes. સ્વિફ્ટ આપણે- ZXi પ્લટની. આપણે એની ડિટેલ અંદર જઈને આપીએ ગાડી ચોક્કસ બતાવીએ, બરાબર? ચોક્કસ ચોક્કસ એ અંદર જઈને આપીએ. સો મિત્રો, આપણે ફાઇનલી શોરૂમમાં આવી ગયા છીએ. તમને જે ડિસ્કાઉન્ટ વાળી ગાડીની વાત કરતા હતા એ રે અહીંયા ગાડી છે આપણા જોડે. બીજા એક ધવલભાઈ અત્યારે આપણી જોડે. ધવલભાઈ કેમ છો? બસ મજામાં. હવે આપણે ડિસ્કાઉન્ટ વાળી ગાડીનું કહેતા હતા, શું આ ગાડીની ડિટેલ, કઈ વેરિયન્ટ હકો આ? સ્વિફ્ટનું ટોપ એન્ડ વેરિયન્ટ છે, ZXi પ્લસ છે, યસ, જે મેન્યુફેક્ચરિંગ 2024 હમ. છે. એ એક્સેસરીઝ સાથે તમને 10,40,000 પડે છે. યસ. પણ સ્પેશિયલ તમારા વ્યુઅર્સ માટે જો ગાડી આ લેવી હોય તો તમને 8,90,000 ની અંદર તમને વિથ એક્સેસરીઝ આ ગાડી આલવાની છે. તો તમે રિસન્ટલી ZXi મોડલ જોયું છે તો આ ZXi પ્લસ છે. ZXi પ્લસમાં શું ડિફરન્ટ છે હું તમને કહી દઉં થોડું છું. બતાવી દો. હા, બરાબર. આમાં ફોગ લેમ્પ ઇનબિલ્ટ આવે છે, પેલામાં જે ZXi ની અંદર નથી આવતા. બરાબર છે. યસ, પછી એલોય વ્હીલ ની અંદર થોડી પેટર્ન ચેન્જ આવે છે. ઓકે, આ ડાયમંડ કટ એલોય વ્હીલ છે, 15 ઇંચ એલોય વ્હીલ આવી જશે આમાં. બરાબર. આમાં ડાયમંડ કટ, પેલામાં સાદા હતા. હા, પેલામાં સાદા હતા. પછી ઇન્ટિરિયર ની હું વાત કરું તો હમ. ZXi કરતા ડિફરન્ટ શું છે, કંપની લેધર રેપ સ્ટીરિંગ આપે છે સ્ટિચિંગ સાથે. બરાબર. બરાબર. 9 ઇંચની મ્યુઝિક સિસ્ટમ આવશે, આર્કમાઇઝ મ્યુઝિક સિસ્ટમ આવી જશે. મોટી પેલા કરતા મોટી. હા, પેલા કરતા 2 ઇંચ મોટી આવશે. વાયરલેસ ચાર્જર આવી જશે નીચે. યસ, બરાબર છે. ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ આવી જશે, જે હા. ZXi ની અંદર કંપની પ્રોવાઈડ નથી કરતી. ZXi પ્લસ માં તમે ક્રૂઝ કંટ્રોલ આવી જશે. યસ, બરાબર. આમાં ક્રૂઝ કંટ્રોલ મળી જશે. જી. 3-4 જે મેજર અપડેટ, બાકી તો ફૂલી લોડેડ, એટલે ટોપ મોડલ વાળે ફૂલી લોડેડ જ ગાડી છે. આમાં કેટલું ડિસ્કાઉન્ટ કીધું ધવલભાઈ આપણે? આમાં ઓલમોસ્ટ 1,50,000 રૂપિયા તમારે ડિસ્કાઉન્ટ થઈ જશે. યસ, 1.5 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે. અને ખાલી મેન્યુફેક્ચરિંગ યર્સ 2024 2024 વર્ષ, પાર્સિંગ તમારું 25 તો 2025 25 જ થશે. તો જે લોકોને 1.5 લાખનો ફાયદો લેવો હોય તો આ ગાડી તમે અહીંયા વિમકો મોટર્સમાં અત્યારે છે, આવીને તમે લઈ શકો છો. હવે આપણે તમને થોડું EMI નું જે કેલ્ક્યુલેશન હોય એ તમને થોડું પેલી બાજુ જઈને સમજાવી દઈએ. તો મિત્રો, ફાઇનલી બંને ધવલભાઈ આપણા જોડે અત્યારે આવી ગયા છે. ધવલભાઈ, આપણે કોઈ બી સ્વિફ્ટ કોઈ બી વેરિયન્ટ લેવું હોય તો મિનિમમ કેટલી ડીપી કરવી પડે? ફર્સ્ટલી તમારે જો સ્વિફ્ટ લેવી હોય તો એનું ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ 1 લાખ રૂપિયા તમારે ભરવું પડે છે. બરાબર. પછી એઝ પર તમારા પ્રોફાઇલ ઉપર છે, કઈ Yes. બેંકમાં સેટ થાય છે એ પ્રમાણે તમારે રહેશે. યસ. બેઝિક હું તમને કેલ્ક્યુલેશન આપી દઉં છું. હા, આપણે જે હમણાં જ જે ગાડી બતાવી એનું જ આપી. જી એનું જ આપી. બરાબર. જે આપણે ડિસ્કાઉન્ટ વાળી છે એનું જ આપી દઈએ. એમાં કઈ રીતે રહેશે? સપોઝ હું તમારે વાત કરું તો એમાં તમે ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરો તો Yes. આપણે 7,90,000 ની લોન કરવાની યસ, થાય. ટોટલ પ્રાઇસ આની નજીક આવીને બતાવી દો. 8,90,000 પ્રાઇસ છે એની. 1 લાખ રૂપિયા કદાચ કોઈ જી, ડીપી તમે ભરશે. એમાં ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરો છો તો 7,90,000 ની આપણે લોન કરવી પડે. યસ, બિલકુલ. તો એમાં 5 વર્ષમાં સપોઝ તમે લોન કરાવો છો તો 17,200 નો તમારો હપ્તો આવે. ટોટલ 60 હપ્તા રહેશે. બરાબર. બરાબર છે. Yes. પછી તમારે ટર્મ વધારી છે, હપ્તો નાનો કરો છો તો 7 વર્ષની કરાવી પડે. તો 7 વર્ષની અંદર તમારે 13,500 નો હપ્તો રહેશે. એમાં 84 હપ્તા આવશે. યસ, બરાબર, બિલકુલ. બીજું આપણે પ્રોફાઇલનું બી તમે કહેતા હતા. આ કેવું છે જેમ કે એનું અંદાજિત છે, વર્બલી મેં તમને જેમ કે ધવલભાઈ તમને જે વાત કરી છે આ વર્બલી છે, જેમ કે જે કસ્ટમરની જે પ્રોફાઇલ ને જેવી ઇન્કમ એની ઉપર જસ્ટિફાઈ રહેશે. તો જે આ જે કન્ફર્મ નથી, આ તમને જસ્ટ તમને સમજાવ્યું કે આ રીતનું પ્રોસેસ રહેશે એમ. યસ, મતલબ જો તમારું સિબિલ ઓકે હશે તો આ કેલ્ક્યુલેશન પ્રમાણે થઈ જશે. હા. બાકી પછી તમારી જે જગ્યાએ લોન થાય એના ઉપર ડિપેન્ડ રહે. તો મિનિમમ 1 લાખ ભરીને તમારે અહીંયા જો સ્વિફ્ટ લેવી હોય તો એ ડિસ્કાઉન્ટ વાળી બી છે. બાકી જે બી વેરિયન્ટ તમારે જોઈતું હોય તો વિમકો મોટર્સનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. નંબર તમને ડિસ્પ્લે પર આપી દઈશું. થેન્ક યુ ધવલભાઈ, બંને ટાઈમ અમને આપ્યો. આભાર. થેન્ક યુ.